વિડિયોની અંદર તમને ગર્ભસ્થાપન અને ગર્ભાવધિ કાળનો સમયગાળો કેટલો છે તમને કીધું. હવે આજે ચર્ચા કરીએ. હકીકતમાં જાણવાની હવેની મજા એ છે, એક પ્રશ્ન તમને હું એ કરવા માંગુ છું કે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો એના ગર્ભાશયની અંદર કઈ કઈ રચનાઓ આવેલી છે. આપણે છેલ્લે ગર્ભકોષ્ઠ કોથળીની ચર્ચા કરી, બરોબર, પણ માતાના ગર્ભાશયની અંદર કઈ રીતે ગોઠવાય એની સાથે સાથે કઈ કઈ રચનાઓ આવેલી છે એની આપણે આજે ચર્ચા કરીએ. તો પહેલા હું ગર્ભાશય દોરું છું ફરીથી. છેલ્લી વખતનું, બરોબર. જો છેલ્લે આપણે વાત કરી હતી કે એક અઠવાડિયે ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થઈ જાય છે. હવે જે ગર્ભકોષ્ઠ કોથળી છે એની ચોખવટ કરી દઈએ. પહેલા ગર્ભકોષ્ઠ કોથળીમાં બે કોષો હતા. કયા કયા? બરોબર, આ તમને આવડે છે. ગર્ભપોષક સ્તરના કોષો એટલે કે ટ્રોફોબ્લાસ્ટ અને બીજા ગર્ભીય કોષો એટલે કે એમ્બ્રિયો સેલ્સ. ચલો આજે જાણીએ ગર્ભાશયની અંદર ગર્ભ કઈ રીતે ગોઠવાય. ગર્ભીય કોષ જે છે એમાંથી બાળકનું નિર્માણ થશે. તમને ખબર છે 10મા ધોરણમાં ભણી ગયા કે ફલિતાંડ બનવાના સમયે બાળક નર બનશે કે માદા એ નક્કી થઈ. યાદ કરો, નર બે પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન કરે, X અને Y, અને માદા એક જ પ્રકારનો અંડકોષ ઉત્પન્ન કરે, X. તો જો X પ્રકારનો અંડકોષ X પ્રકારના શુક્રકોષ સાથે ફલન થાય તો બનતું બાળક માદા હશે, એ ફિક્સ. પણ ફલનના સમય ત્યાં જ નક્કી થઈ જાય કે આગળ બાળક કયું બનશે. અને જો X પ્રકારનો અંડકોષ Y પ્રકારના શુક્રકોષ સાથે ફલન થાય તો નક્કી થઈ ગયું કે બાળક નર બનશે. એટલે ગર્ભીય કોષમાંથી બાળકનું નિર્માણ થશે. તો ગર્ભકોષક સ્તરના કોષોનું પહેલું કામ શું હતું કે ગર્ભ જ્યારે માતાના ગર્ભાશયમાં નહોતું જોડાય ત્યારે એને ગર્ભના કોષોને પોષણ આપવાનું કામ હતું. કારણ કે ગર્ભ હજી માતાના રુધિર સાથે જોડાયેલો નથી એટલે એને પોષણ મેળવવાની જરૂર પડે. એટલે ગર્ભપોષક સ્તરના કોષો એને પોષણ આપે છે. પછી જ્યારે ગર્ભાશયમાં એવું નજીક આવ્યું ત્યારે એનું મેઇન કામ શું થયું? સ્થાપન કરવાનું. એને સ્થાપન કરી દીધું. કઈ રીતે કર્યું તમને આગળ સમજાય. હવે સ્થાપન કરી દીધા પછી શું થવાનું? ગર્ભકોષક સ્તરના, સમજો, અમુક કોષો જરાયુનું નિર્માણ કરવાના છે. જરાયુ એટલે પ્લેસેન્ટા. તો જરાયુ એક એવી કોથળી જેવી રચના છે કે જે માતાના ગર્ભાશય સાથે જોડાશે. માતાના રુધિરમાં ઓગળેલા બધા જ ઘટકોને શોષણ કરશે. કયા કયા ઘટકો? તો જરાયુનું મેઇન કામ ધ્યાનથી સમજો. કઈ રીતે ત્યાં કઈ વસ્તુ ગોઠવાયેલી છે પછી તમને દોરીને સમજાવું છું. જરાયુનું મેઇન કામ એ કે માતાના રુધિરમાંથી ઓક્સિજન અને પોષક તત્વો શોષણ કરી ગર્ભને આપવા.
એટલા માટે ગર્ભવતી સ્ત્રી જે ખાય એ એના બાળકને મળે. એટલે માતાના રુધિરમાં જે ઓક્સિજન, પોષક તત્વો, દરેક ઘટકો જે છે જરૂરી ઘટકો, એ બધા જ ઘટકો માતાના રુધિરમાંથી શોષણ કરી અને ગર્ભને મોકલવા. બીજું, ગર્ભ દ્વારા ઉત્પન્ન થતા નકામા દ્રવ્યો અને CO2 પાછા માતાના રુધિરમાં ઠાલવવા. એટલે માતા પોતે ઉચ્છવાસ દરમિયાન પોતાના શરીરમાં ઉત્પન્ન થયેલો CO2 અને ગર્ભની અંદર જયા પછીના અંતે ઉત્પન્ન થયેલો CO2 બંને ત્યાગ કરે છે. માતા પોતે જે ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કરે છે, મળ કે મૂત્ર કે બીજા ઘણા ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ પોતાના અને અંદર વિકસિત ગર્ભના પણ એ ઉત્સર્ગ દ્રવ્યો ત્યાગ કરે છે. તો આ દ્રવ્યોની આપલે જરાયુ દ્વારા થશે. તો જરાયુનું મેઇન કાર્ય માતાના રુધિરમાંથી પોષક તત્વો અને ઓક્સિજનને લઈ ગર્ભને આપવા અને ગર્ભમાં ઉત્પન્ન થયેલા નકામા ઘટકો અને CO2 ને પાછા માતાના રુધિરમાં ઠાલવવા. આ મેઇન કામ. તો એ જરાયુનું નિર્માણ ત્યાં થશે. પછી જરાયુની બહુ અગત્યની ચર્ચા કરીએ. જરાયુ પછી ગર્ભના કે નાભિનાળનું નિર્માણ થશે. આ નાળ જે છે એ જરાયુથી ગર્ભની નાભી એટલે કે ડૂટી સાથે જોડાયેલી છે. આપણે જનરલી વિચારો કે કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે આ નાળને કાપી નાખે છે અને એ નાળને પછી ક્લિપ કરી દે છે અને એ નાળ પછી ધીમે ધીમે સુકાય. કુદરતી ઘટના છે. એ નાળ ધીમે ધીમે સુકાય, ક્લિપ જે મારેલી હોય છૂટી પડે અને એમાંથી ડૂટીનું નિર્માણ થાય. રિપીટ કરું છું, ગર્ભનાળ અથવા નાભિનાળ કે જે જરાયુથી ગર્ભની નાભી કે ડૂટી સાથે જોડાયેલું હશે, આપણે આ નાળ દ્વારા થવાની છે. જરાયુ તો એ સ્ટેબલ છે. જરાયુ માતાના ગર્ભાશયની સાથે બહુ જ મજબૂત રીતે જોડાયેલું છે. એ હલનચલન નથી કરી શકતું, પણ એનું કામ શું? ઓલા દ્રવ્યોની આપલે કરવું. પણ આ નાળ જે છે એ ગર્ભ સાથે જોડાયેલી છે. એટલે આ નાળ મારફતે જરાયુ જે ઓક્સિજનને પોષક તત્વો આપે એ નાળને આપે અને નાળ પછી ગર્ભને આપે અને ગર્ભમાં ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યોને CO2 એ પાછા નાળને આપે ને નાળ જરાયુ મારફતે માતાના રુધિરમાં મોકલે. ઘટના આવી દોરી સાથે તમને વધારે આઈડિયા આવશે. તો બાળકના જન્મ પછી આ નાળને કાપી નાખવામાં આવે. બાળક માતાના શરીરમાંથી બહાર નીકળી ગયા પછી, બાળકનો જન્મ થઈ ગયા પછી નાળને કાપી નાખવામાં આવે. એટલે બાળક માતાથી દૂર થઈ ગયું અને પછી નાળ અને જરાયુને માતાના ગર્ભાશયમાંથી તરત ખેંચીને બહાર કાઢી દેવામાં. એ કરવું જરૂરી છે. કેમ? કારણ કે માતાનું બ્લડ ગ્રુપ અને બાળકનું બ્લડ ગ્રુપ જુદા જુદા હોય છે. એટલે જનરલી ગર્ભનાળ કે નાભિનાળ અને જરાયુ એની અંદર બાળકનું રુધિર માતાના રુધિર સાથે મિશ્ર ન થાય અને માતાને બાળકના જન્મ પછી કોઈ નુકસાન ન થાય એના માટે થઈને નાળ અને જરાયુને દૂર કરી દેવામાં આવે. ધારો કે નાળ અને જરાયુને માતાના શરીરમાંથી દૂર કરવામાં ન આવે તો આ જે નાળ અને જરાયુની અંદર જે બાળકનું રુધિર છે એ બીજા બ્લડ ગ્રુપનું હોય તો એ રુધિર માતાના રુધિર સાથે મિશ્ર થઈ અને માતાનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે બાળકના જન્મ પછી તરત જ નાળ અને જરાયુને કાઢી નાખવામાં આવે. ત્રીજી વાત, બાળકની ફરતે એક કોથળીની રચના થાય છે. ઉલ્વ કોથળી. ગર્ભાશયની અંદર એક કોથળી છે એને કહેવાય ઉલ્વ કોથળી અને એની અંદર આ જે ઉલ્વ કોથળી જે છે એમાં કોષો છે. એ કોષો કોથળીમાં એક પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. એને કહેવાય ઉલ્વ પ્રવાહી, એમનિયોટિક ફ્લુઇડ. અને આ પ્રવાહીની અંદર બાળક ઘર્ષણ નિરોધક હરતું ફરતું રહે છે. હકીકતમાં ત્રીજા મહિના સુધી ગર્ભ ધારણ અવસ્થાના ત્રીજા મહિના સુધી ગર્ભની અંદર હલનચલન જે થાય એ માતાને ખબર પડે નહીં, પણ ત્રીજા મહિનાથી
છેક બાળકના જન્મ સુધી હાથ પગ અને શરીરનું હલનચલન શરૂ થાય. આ હલનચલન થવું જરૂરી છે. એનો મતલબ એ છે કે અંદર ગર્ભ જે છે એ જીવિત છે. ઓકે, તો અંદર ગર્ભને હલનચલન કરવા માટે એક પર્યાવરણ પૂરું પાડે. બાળક જે છે એ ગર્ભાશયની અંદર દરેક પ્રકારનું હલનચલન કરી રહ્યું હોય છે. બરોબર, તો એ ઉલ્બકોથળી એટલે કે એમનિયોટિક કેવિટી ની રચના ગર્ભપોષક સ્તરમાંથી થશે અને એની અંદર જે પ્રવાહી છે એને કહેવાય એમનિયોટિક ફ્લુઇડ. એની પણ રચના આ કોથળીના કોષો જ કરશે. બીજું, આ જે એમનિયોટિક પ્રવાહી જે છે એનો થોડો નમૂનો આપણને માતાના શરીરમાંથી મળી જાય તો બાળકની અંદર કોઈ જનીનની ખામી છે કે નહીં એ નક્કી કરી શકાય. અને એ પ્રવાહીના નમૂના ઉપરથી અંદર બાળકની જાતિ કઈ છે નક્કી કરી શકાય. પણ ઇન્ડિયાની અંદર આ કાયદાકીય રીતે મનાઈ ફરમાવવામાં આવેલી છે. કેમ? કારણ કે માદા ભ્રૂણ હત્યાનો દર એટલો બધો વધારે હતો, એના કારણે નર અને માદાની સંખ્યામાં ઇમ્બેલેન્સ થઈ ગયો. અત્યારે ઘણા બધા એરિયાની અંદર એવું કલ્ચર છે કે કોઈ પણ સ્ત્રી છે એ ગર્ભવતી બને તો એને કુટુંબની પરિસ્થિતિ, કુટુંબની પ્રેસ્ટીજ જાળવવા માટે છોકરાને જન્મ આપવો. બરોબર, તો ઘણા બધા જગ્યાએ એવું તમે ક્યાંક સાંભળેલું હોય કે ઘણા બધા ફેમિલીમાં કોઈ લેડી પ્રેગ્નન્ટ હોય અને એને ઘણી બધી જગ્યાએ અત્યારે ગુજરાતની અંદર, ઇન્ડિયાની અંદર ઘણી બધી જગ્યાએ ઇલીગલ જાતિ પરીક્ષણ થાય છે. તમે ગમે ત્યારે ગવર્મેન્ટ ગાયનેકોલોજીસ્ટ હોસ્પિટલમાં જાઓ, એ ડિપાર્ટમેન્ટમાં જાઓ, ત્યાં મોટું બોર્ડ લગાવેલું હોય છે કે ગર્ભની જાતિ નક્કી કરવી કાયદાકીય રીતે ગુનો છે અને જે તે કલમ હેઠળ એ ગુનાપાત્ર છે એવું લખેલું હોય છે. આ કાયદાકીય રીતે ઇન્ડિયામાં શું કામ મનાઈ ફરમાવવામાં આવી? કારણ કે વર્ષો પહેલા સમાજ વિદ્યામાં તમે ભણી ગયા, બાળકીને દૂધ પીતી કરતા. જૂના જમાનાની અંદર બાળકીને દૂધ પીતી કરતા. દૂધ પીતી કરવી એટલે એક તપેલું ભરીને દૂધ હોય એની અંદર બાળક જે માદા બાળક હોય એને અંદર ડૂબાડી મારી નાખે. આ નવી સિસ્ટમ આવી. માદા ગર્ભ સ્ત્રીના શરીરમાં વિકસિત થઈ ગયો છે અને ખબર પડે કે આ માદા બાળક છે એટલે ગમે તેમ કરીને એબોર્શન કરાવો. એના કારણે નર અને માદાની સંખ્યામાં ઘણો બધો અસ્તવ્યસ્તતા આવી. એટલે આના કારણે એક ફાયદો જે આપણને થતો હતો, ગર્ભની અંદર કોઈ જનીનની ખામી આપણે જાણી શકતા હતા, એ હવે હાલની તારીખમાં આપણે જાણી શકતા નથી. પણ એની સામે આપણે બીજો એનો ગેરઉપયોગ કર્યો, એનાથી માદા બાળકનો જન્મ અટકાવી દીધો. અને ઘણા બધા જગ્યાએ એવું કલ્ચર છે કે કોઈ છોકરીનો જન્મ થાય એટલે દહેજ પ્રથા. તમે સમાજ વિદ્યામાં દહેજ પ્રથા વિશે ઘણી બધી વાતો તમારા ટીચર છે એને કહી હશે. છોકરીનો જન્મ થાય એટલે એને મોટી કરવી, એને દહેજ આપવું, એનો ખર્ચો ના દે, એના કારણે થઈને માદા ભ્રૂણ હત્યા અત્યારે વધારે થઈ રહી છે. એટલે એને અટકાવવા માટે આ એમનિયોટિક પ્રવાહીની કસોટી, એને શબ્દ વાપર્યો છે એમનિયોસેન્ટેન્સિસ. ચોથા ચેપ્ટરની અંદર વાંચજો, પેજ નંબર મને બહુ પ્રોપર યાદ નથી, બીજા કે ત્રીજા પેજ ઉપર એમનિયોસેન્ટેન્સિસનું વર્ણન કરેલું છે. આ કસોટીને એમનિયોસેન્ટેન્સિસ કહેવાય છે કે ગર્ભજનની કસોટી કરીને આપણે બાળકની જાતિ નક્કી કરીએ. બરોબર, તો હવે ગર્ભ કઈ રીતે માતાના શરીરમાં ગોઠવાયેલો હોય એની એક સિમ્પલ આકૃતિ દોરીને સમજાવું છું. ગર્ભાશયનો આ થોડો ભાગ આપણે ઇરેઝ કરી દઈએ. સમજો, કોથળી જેવો ભાગ જરાય, બરોબર, આ નાળ, આ ગર્ભ અને આ ઉલ્બ કોથળી અને આ ઉલ્બ પ્રવાહી. જેમ જેમ ગર્ભનું કદ મોટું થતું જશે એમ એમ ઉલ્બ કોથળી મોટી થશે, પ્રવાહીનું પ્રમાણ પણ વધતું જશે. ઓકે,
ચલો હવે એક મુદ્દાની ચર્ચા કરી લઈએ પછી સ્ટોપ કરીએ. જણાય દ્વારા સૌથી અગત્યનો એમસીક્યુ બે અંતઃસ્ત્રાવ સ્ત્રાવિત થશે કયા HCG અને HPL. HCG નું પૂરું નામ છે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન અને HPL નું પૂરું નામ છે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન એટલે કે HCG જે છે એ ગર્ભાવસ્થાને બરોબર રીતે જાળવી રાખે છે. ગર્ભનો વૃદ્ધિ વિકાસ દરેક ચર્યા પછીની ક્રિયા દરેક ઘટકોને જે જરૂરી છે એ પૂરા પ્રમાણમાં પૂરા પાડે છે. હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન અથવા આને કહેવાય છે હ્યુમન પ્લેસેન્ટલ મેમોટ્રોપિન અંતઃસ્ત્રાવ કે જે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના સ્તન ગ્રંથિના કદમાં વધારો કરે છે. ગર્ભવતી સ્ત્રીની સ્તન ગ્રંથિ મોટા કદની ધીમે ધીમે બને છે અને એમાંથી દૂધનો સ્ત્રાવ પણ થાય છે. તો બાળકના જન્મ પછી દૂધ સ્ત્રાવ માટે સ્તન ગ્રંથિઓને પણ સુવિકસિત કરવાનું કાર્ય HPL કરે. સૌથી અગત્યની વાત બરાબર સૌથી ઇમ્પોર્ટન્ટ સામાન્ય સ્ત્રી રુધિર નહીં મિસ્ટેક થઈ સામાન્ય સ્ત્રીના મૂત્રમાં HCG હાજર નથી હોતું પણ ગર્ભવતી સ્ત્રીના મૂત્રમાં HCG હાજર હોય એટલે એક માર્કેટની અંદર એક કીટ મળે છે પ્રેગ્નન્સી કીટ. પ્રેગ્નન્સી કીટમાં આવી પ્લાસ્ટિકની નાની ચીપ હોય છે. એમાં એક જગ્યાએ સ્ત્રીનું મૂત્ર મૂકવાનું હોય છે 1 કે 2 ટીપું બરોબર અને એ 1 કે 2 ટીપું સ્ત્રીના મૂત્રનો મૂક્યા પછી એ મૂત્ર જે છે એ ચીપ દ્વારા ધીમે ધીમે શોષણ થશે અને એમાં રેડ પટ્ટી બને. જો એક રેડ પટ્ટી બને તો ટેસ્ટ નેગેટિવ અને 2 રેડ પટ્ટી બને તો ટેસ્ટ પોઝિટિવ. એનો મતલબ કે જે મૂત્રનો નમૂનો તમે કીટમાં મૂક્યો છે એમાં HCG હાજર છે. એટલે સ્ત્રીના મૂત્રમાં HCG ની હાજરી એ ગર્ભાવસ્થાનું નિદાન કરે છે. કન્ફર્મેટરી ટેસ્ટ કે સ્ત્રી ગર્ભવતી છે. એટલે માર્કેટની અંદર જે પ્રેગ્નન્સી કીટ મળે છે એને HCG કીટ કહેવાય છે. એમાં સ્ત્રીના મૂત્રમાં HCG હાજર છે કે નહીં એ નક્કી કરવામાં આવે. જૂના સમયની અંદર વર્ષો પહેલા એવી પદ્ધતિ હતી. આ બધી કીટો જે હમણાં નવી બની પણ પહેલાના સમયમાં કોઈ સ્ત્રી ગર્ભવતી હોય કે નહીં એવું નક્કી કરવા માટે સ્ત્રીનું મૂત્ર છે એ કોઈ છોડની અંદર તમે છોડ જ્યાં ઉગાડ્યો હોય ત્યાં તમે જમીનમાં સ્ત્રીનું મૂત્ર નાખી દો. આપણે જનરલી ખાતર માટે ગાયનું મળ અને મૂત્ર વાપરીએ છીએ. ગાયનું છાણ અને મૂત્ર એક ઉત્તમ ખાતર છે. એવી રીતે કોઈ છોડ જે ઉગતો હોય એની બાજુમાં તમે કોઈ સ્ત્રી ગર્ભવતી છે કે નહીં એ જાણવા માટે સ્ત્રીનું મૂત્ર તમે નાખી દો તો સામાન્ય દર કરતાં વૃક્ષ જો વધારે ઝડપથી વિકાસ પામે તો સ્ત્રી ગર્ભવતી છે એવું કહી શકાય. પણ હવે બહુ એડવાન્સ ટેકનોલોજી પ્રમાણે HCG કીટ માર્કેટમાં અવેલેબલ છે તો સ્ત્રીના મૂત્રમાં HCG ની હાજરી નક્કી કરે છે કે સ્ત્રી ગર્ભવતી છે કે નહીં. તો જો HCG હાજર તો ટેસ્ટ પોઝિટિવ મતલબ સ્ત્રી ગર્ભવતી છે. અને નેક્સ્ટ ટોપિક છેલ્લો જો ધ્યાન રાખજો જરાયુમાંથી HCG અને HPL નીકળવાના અને રિલેક્સિન અન્નપિંડમાંથી નીકળશે.
સાથે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તો મુક્ત થતા જ હશે, પણ એનું પ્રમાણ સામાન્ય તંદુરસ્ત સ્ત્રી કરતા ગર્ભવતી ન હોય એવી સ્ત્રી કરતા અલગ રીતે એને આપણે ધ્યાનમાં અત્યારે નથી લેવું. પણ HCG અને HPL જરાયુમાંથી સ્રવે, જ્યારે રિલેક્સિન અંડપિંડમાંથી સ્રવે. અને સૌથી અગત્યની વાત, HCG, HPL અને રિલેક્સિન માત્ર ગર્ભવતી સ્ત્રીમાં જ સ્રવે, પણ રિલેક્સિન ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં સ્રવિત થવાનો છે. આ રિલેક્સિન ગર્ભાશયના મુખને પહોળું કરી બાળકનો જન્મ સરળતાથી પ્રેરશે. રિલેક્સિન અત્યારે સ્રવશે નહીં. ધારો કે રિલેક્સિન ગર્ભાવસ્થાના કોઈ પણ કાળ દરમિયાન સ્રવે તો અબોર્શન થવાની શક્યતા ખરી, કારણ કે ગર્ભાશયના મુખને પહોળું કરે. કારણ કે જ્યારે ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થાય ત્યારે ગર્ભાશયના મુખ પાસે એક બ્લોક બને છે, એક નોચ બને છે, એક બ્લોકેજ સર્જાઈ જાય છે, લોક થઈ જાય છે કે જેથી કરીને ગર્ભને ગર્ભાશયમાંથી બહાર ત્યાગ થતો અટકાવે છે. પણ જ્યારે બાળકનો પૂરેપૂરો વિકાસ થઈ ગયો હોય અને ગર્ભ નિકાલ એટલે કે પ્રસૂતિની તારીખ બહુ નજીક હોય ત્યારે આ બ્લોક જે છે એ તૂટી જાય છે. એ તૂટવાનું કારણ રિલેક્સિનથી થાય. તો રિલેક્સિન માત્ર ગર્ભાવસ્થાના અંતિમ સમયે સ્રવશે, પણ એ અંડપિંડમાંથી સ્રવશે, જ્યારે સતત નિયમિત HCG અને HPL જરાયુમાંથી સ્રવશે. તો સૌથી અગત્યની વાત એ કે HCG અને HPL અને રિલેક્સિન માત્ર ગર્ભવતી સ્ત્રીમાં જ સ્રવિત થતા અંતઃસ્ત્રાવો છે, તંદુરસ્ત સ્ત્રીમાં એની ગેરહાજરી. તો કઈ રીતે ગર્ભનું નિર્માણ અને કઈ રીતે ગર્ભાવસ્થાને કઈ કઈ રચનાઓ બને છે એની અત્યારે ચર્ચા કરી. આગળના વિડીયોની અંદર ગર્ભનો વિકાસ કઈ રીતે થાય, કયા કયા મહિને ગર્ભમાં કઈ કઈ રચના બનશે એની આપણે ચર્ચા કરશું, અને એના પછી પ્રસૂતિ અને દૂધસ્રાવ કઈ રીતે થાય સમજશું. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ.